મિત્રો, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં સવારનો સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે। એવું કહેવામાં આવે છે કે જેમ સવારની શરૂઆત થાય છે તેમ આખો દિવસ પસાર થાય છે। જો સવાર શુભ હોય, મનમાં સકારાત્મક વિચાર હોય તો આખો દિવસ આનંદ, સફળતા અને સમૃદ્ધિથી ભરેલો રહે છે। ઘણા લોકો એમ માનતા હોય છે કે સવારની શુભ શરૂઆત ફક્ત પૂજા પાઠથી શકે છે, પણ એ સાચું નથી। હકીકતમાં જીવનમાં એવી ઘણી નાની નાની બાબતો છે કે જે પૂજા કર્યા વિના પણ આપણા દિવસને સુખમય બનાવી શકે છે અને ઘરમાં લક્ષ્મીજીનો આશીર્વાદ ખેંચી શકે છે। આજે હું તમને એવી જ 7 ખાસ વાતો જણાવવા આવ્યો છું। આ 7 કામ એટલા સરળ છે કે તમે રોજિંદા જીવનમાં તેમને અપનાવી પણ શકો છો। ધીમે ધીમે તમે જોશો કે તમારા જીવનમાં અદ્ભુત ફેરફાર આવે છે। દુઃખો દૂર થાય છે, નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં ધન સંપત્તિનો પ્રવાસ શરૂ થઈ જાય છે। મિત્રો, ચાલો આજથી જ આ 7 કાર્યોને જીવનમાં અપનાવી અને સવારને આશીર્વાદરૂપ બનાવીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખી દેજો, જેથી કરી અને માતાજીની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે। સવારમાં વહેલા ઉઠવું। મિત્રો, સવારની શરૂઆતનો સૌથી મોટો રહસ્ય એ છે કે આપણે સમય ઉપર ઉઠીએ। આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બ્રહ્મ મુહૂર્તનો સમય સૂર્યોદય પહેલાંનો લગભગ 1-2.5 કલાકનો સમય હોય છે। આ સમય આધ્યાત્મિક જ્ઞાન અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે। જો તમે સવારમાં વહેલા ઉઠો છો તો તમારું મન વધુ શાંત, તાજું અને એકાગ્ર બને છે। વિચાર શક્તિ તેજ થાય છે અને આખો દિવસ કાર્યક્ષમ રહે છે। વિજ્ઞાન પણ કહે છે કે સવારમાં ઉઠવાથી શરીર તંદુરસ્ત રહે છે, રોગ પ્રતિકાર શક્તિ વધે છે અને મગજ ઝડપથી કાર્ય કરે છે। હવે કલ્પના કરો કે જ્યારે આખી દુનિયા હજી ઊંઘમાં હોય ત્યારે તમે સવારના શુદ્ધ વાતાવરણમાં શ્વાસ લો છો। તમારી આંખો કુદરતી તાજગી અનુભવે છે અને તમારું મન નવી ઉર્જાથી ભરાઈ જાય છે। એ ક્ષણમાં લીધેલા દરેક નિર્ણય, કરેલી દરેક શરૂઆત તમારા જીવનને સફળતાની નવી ઊંચાઈઓ તરફ લઈ જાય છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉષાકાળે ઉઠનારને આરોગ્ય, સંપત્તિ અને જ્ઞાન ત્રણેય મળે છે। એટલે મિત્રો, જો તમે સવારમાં વહેલા ઉઠવાનો સંકલ્પ લેશો તો એ જ તમારા જીવનની સમૃદ્ધિ તરફ પહેલું પગલું બની જશે। આપણા જીવનમાં પાણીનું સ્થાન અતિ મહત્ત્વનું છે। જેમ સૂર્યપ્રકાશે વિના ધરતી ઉપર અંધકાર છવાઈ જાય, તેમ વિના પાણી જીવન પણ અશક્ય છે। તેથી જ શાસ્ત્રોમાં પાણીનું સ્થાન જીવન સમાન માનવામાં આવ્યું છે। સવારમાં આંખ ખોલતા જ આપણું પ્રથમ કાર્ય પાણી સાથે જોડાયેલું હોવું જોઈએ। ઘણા મહાન ઋષિમુનિએ જણાવ્યું છે કે સવારનું પાણી એ અમૃત સમાન છે। સવારમાં ઉઠી અને ખાલી પેટ પાણી પીવાથી શરીરના ઝેર જેવા તત્વો બહાર નીકળી જાય છે, પાચન ક્રિયા સુધરે છે, ત્વચા તેજસ્વી બને છે અને મન તાજગીથી ભરાઈ જાય છે। આધુનિક વૈજ્ઞાનિક સંશોધન પણ આ વાતને સમર્થન આપે છે। ડૉક્ટર કહે છે કે સવારમાં ખાલી પેટ પાણી પીવાથી બ્લડ પ્રેશર, હૃદયનો રોગ અને ઘણા પ્રકારની બીમારીઓથી એ બચી શકાય છે। શાસ્ત્રોમાં તો એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સવારમાં પહેલી ક્રિયા રૂપે પાણી અર્પણ કરે, જેમ કે તુલસીના છોડમાં, પીપળાના વૃક્ષમાં કે પછી સૂર્યને અર્પણ કરે, તો એ વ્યક્તિના ઘરમાં કદી પણ સંપત્તિ અને સમૃદ્ધિનો અભાવ થતો નથી। કલ્પના કરો કે જ્યારે તમે ઉગતા સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે એ પાણીની દરેક બૂંદ સાથે તમારું મન, તમારા વિચારો અને તમારું ભાગ્ય તેજસ્વી બનતું જાય છે। આ એક નાનકડું કાર્ય છે, પણ તેનો પ્રભાવ આખા જીવન પર પડે છે। એટલા માટે મિત્રો, આજથી જ નક્કી કરો કે ઉઠતા જ પહેલી ક્રિયા રૂપે પાણી પીવું કે સૂર્યને જળ અર્પણ કરવું। આ નાના નિર્ણયથી તમારા જીવન યાત્રામાં ધન, સુખ અને આરોગ્યથી પરિપૂર્ણ થઈ જશે। મિત્રો, આપણા ભારતીય સંસ્કારમાં માતા પિતાનું સ્થાન દેવતા સમાન માનવામાં આવ્યું છે।
શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એટલે કે માતા અને પિતા આપણા માટે ભગવાન સમાન છે. સવારની શરૂઆતમાં જો આપણે સૌપ્રથમ વડીલોના ચરણ સ્પર્શ કરીએ અને તેમની પાસેથી આશીર્વાદ લઈએ તો એ આશીર્વાદ જીવનની સૌથી મોટી સંપત્તિ બની જાય છે. કારણ કે માતા પિતાના હૃદયમાંથી એ નીકળેલ શુભકામનાઓ સીધી જ આપણા જીવનના દુઃખ કષ્ટો દૂર કરે છે. કલ્પના કરો કે તમે સવારમાં વહેલા ઉઠ્યા છો, પછી પાણી પીધું કે સૂર્યને જળ અર્પણ કર્યું છે અને પછી માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ આપો એવું કહો છો. એ ક્ષણે જે સકારાત્મક ઉર્જા મળે છે ને, એ કોઈ પણ મંદિરમાં કે કોઈ પણ યજ્ઞમાં મળતી નથી. મિત્રો, વડીલોનો આશીર્વાદ એ એવું કુબેરનું ખજાનો છે જે દેખાય નહીં, પણ જીવનના દરેક સંકટમાં તમને સુરક્ષિત રાખે છે અને સફળતાના રસ્તા ખોલે છે. અને માત્ર માતા પિતા જ નહીં, ઘરના અન્ય વડીલ, દાદા દાદી, કાકા કાકી કે પછી સમાજના જ્ઞાની વૃદ્ધો, તેમના આશીર્વાદ પણ અમૂલ્ય હોય છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે વડીલોના આશીર્વાદથી આયુષ્ય વધે છે, આરોગ્ય મળે છે અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ રહેતો નથી. એટલા માટે મિત્રો, સવારની શરૂઆત માતા પિતાના આશીર્વાદ સાથે કરજો. આ એક નાનું પગલું છે, પણ એની અસર આખા જીવનને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરી દેશે. મિત્રો, જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે નિવાસ પણ કરે છે. ઘર માત્ર ઈંટ અને પથ્થરનું માળખું નથી, એ આપણું મંદિર છે જ્યાં હાસ્ય, પ્રેમ અને આશીર્વાદ વસે છે. સવારમાં ઉઠ્યા પછી જો આપણે ઘરની સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપીએ તો એ ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. ઘરની સ્વચ્છતાનો મહિમા શાસ્ત્રોમાં પણ અનેકવાર દર્શાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં રોજ સવારે ઝાડુ મારવામાં આવે છે ત્યાંથી દરિદ્રતા અને દુર્ભાગ્ય સદાય માટે દૂર થઈ જાય છે. સવારે ઝાડુ મારવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને રાત્રિના સમયમાં ભરેલા દુઃખ વિચારો એ પણ દૂર થઈ જાય છે. જમીન સ્વચ્છ થવાથી મનમાં પણ તાજગી આવે છે અને જ્યારે મન શુદ્ધ રહે છે ત્યારે ઘરમાં સમૃદ્ધિ સ્વયં આકર્ષાઈ જાય છે. કહેવાય છે કે લક્ષ્મીજીને અતિ સ્વચ્છ સ્થળ ગમે છે. ગંદા અને અશુદ્ધ ઘરમાં ક્યારેય સંપત્તિનો વાસ થતો નથી. તેથી જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં પૈસાનો અભાવ ન રહે તો સવારની શરૂઆત ઘરની સફાઈથી કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ ધ્યાન રાખો ઘરમાં કચરો ભરેલો ન રહે. રસોડું હંમેશા સ્વચ્છ રાખો, કારણ કે રસોડું ઘરનું હૃદય છે. ઘરના પ્રવેશદ્વાર ઉપર ખાસ સફાઈ રાખો, કારણ કે એ જગ્યા પરથી માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે. મિત્રો, કલ્પના કરો કે સવારની પ્રથમ કિરણો જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તે ઘર સ્વચ્છ અને સુગંધિત હોય છે, ત્યારે તે કિરણો સાથે સંપત્તિ અને સુખ પણ તમારા જીવનમાં પ્રવેશ કરે છે. એટલા માટે મિત્રો, સવારમાં પૂજા કર્યા વગર કરવાના કાર્યોમાં ઘરની સ્વચ્છતા સૌથી અગત્યનું કાર્ય છે. આ નાના નિયમથી તમારું જીવન આનંદ, શાંતિ અને ધન સંપત્તિથી ભરાઈ જશે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં દાનને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે દેવું એ ધનને વધારવાનું સાધન છે. એટલે કે જે વ્યક્તિ પોતાના ધનમાંથી થોડી ભાગીદારી ગરીબો, જરૂરિયાતમંદો અથવા કોઈ સારા કાર્યોમાં આપે છે, તેના ધનમાં ક્યારેય કમી નથી થતી. સવારની શરૂઆતમાં જો આપણે કોઈને મદદ કરવાની ભાવના રાખીએ તો એ આખો દિવસ સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. ગરીબને અન્ન આપો, કોઈને પાણી આપો, જરૂરિયાતમંદને કપડાં કે દવાઓ આપો, કે પછી માત્ર એક સારો શબ્દ કહીને પણ મદદ કરી શકો છો. આવી નાની સેવાઓ આપણા જીવનના પાપો દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. મિત્રો, દાન માત્ર પૈસાનું નથી. સાચું દાન એ છે જ્યારે આપણે સમય, જ્ઞાન અને કરુણા પણ વહેંચીએ. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું, બીમારને મદદ કરવી અથવા પ્રકૃતિને સાચવવા માટે વૃક્ષારોપણ કરવું, આ બધું દાન સમાન હોય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દાન કરવાથી ધન ઘટતું નથી, પરંતુ ધનનો સ્ત્રોત અનેક ગણો વધી જાય છે. કલ્પના કરો કે તમે સવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને રોટલી આપી તો એ વ્યક્તિના આશીર્વાદ સીધા જ તમારા જીવનને સમૃદ્ધિથી ભરપૂર કરે છે. એ આશીર્વાદ અમૂલ્ય છે જે પૈસાથી પણ ખરીદી શકાતો નથી.
અને યાદ રાખો, દાન હંમેશા શુદ્ધ હૃદયથી કરવું જોઈએ. દેખાડવા માટે કરેલું દાન ફક્ત પ્રતિષ્ઠા આપે છે, પરંતુ ભક્તિ અને પ્રેમથી કરેલું દાન ભગવાનને પ્રસન્ન કરે છે અને ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ થાય છે. એટલા માટે મિત્રો, સવારમાં પૂજા કર્યા વગર કરવાના કાર્યોમાં દાન અને સેવા પણ એક મુખ્ય કડી છે. આ કાર્ય તમને માત્ર ધનિક નહીં બનાવે, પણ આંતરિક શાંતિ અને સુખની અનુભૂતિ પણ કરાવશે. મિત્રો, સવાર એ દિવસની શરૂઆત છે અને જેમ શરૂઆત થાય છે તેમ આખો દિવસ પસાર થાય છે. એટલે સવારના સમયે સકારાત્મક વિચાર રાખવો ખૂબ જ અગત્યનો છે. ઉઠતાની સાથે જો આપણે મનમાં નકારાત્મક ચિંતા કે ગુસ્સો રાખી તો આખો દિવસ તણાવ અને મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. પરંતુ જો આપણે કૃતજ્ઞતા સાથે દિવસની શરૂઆત કરીએ તો એ દિવસ આનંદ, શાંતિ અને સફળતા લઈને આવે છે. કૃતજ્ઞતા શા માટે જરૂરી છે? કૃતજ્ઞતા એટલે ભગવાન અને પ્રકૃતિનો આભાર માનવો. સવારમાં આંખ ખોલતાની સાથે જ જો આપણે કહીએ કે ધન્યવાદ પ્રભુ, મને આજ નવો દિવસ જીવવા મળ્યો, તો આ એક વાક્ય આખા દિવસને સુખમય બનાવી દે છે. કૃતજ્ઞતા મને હળવું બનાવે છે, ચિંતા દૂર કરે છે અને સમૃદ્ધિને આકર્ષે છે. કારણ કે જે વ્યક્તિ સંતોષી અને આભારી છે તેના જીવનમાં ક્યારેય અભાવ આવતો નથી. સકારાત્મક વિચારવાનું બળ. મિત્રો, આપણા વિચારો જ આપણું ભવિષ્ય ઘડે છે. જો મનમાં હંમેશા હું ગરીબ છું, મને કશું નથી જેવા વિચારો આવશે તો ગરીબી ક્યારે નહીં છૂટે. પણ જો આપણે વિચારીએ કે ભગવાને મને બધું આપ્યું છે, હું સમૃદ્ધ છું, મારા ઘરમાં સુખ શાંતિ છે, તો એ વિચાર જ વાસ્તવિકતા બની જાય છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે યથાભાવ યથાભવતિ, અર્થાત તમે જે રીતે વિચારો છો તમે એ જ રીતે બની જશો. એટલે મિત્રો, સવારમાં પૂજા કર્યા વગર કરવાના કાર્યોમાં છેલ્લું અને સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે સકારાત્મક વિચાર અને કૃતજ્ઞતા. દરરોજ સવારમાં થોડા સમય કાઢી અને પોતાને કહો, હું ખુશ છું, હું સ્વસ્થ છું, મારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વાસ છે, ભગવાન હંમેશા મારા સાથે છે. જ્યારે તમે આવી સકારાત્મક સાથે દિવસની શરૂઆત કરશો ને, ત્યારે લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે વસવાટ કરશે અને તમે સાચા અર્થમાં માલામાલ બની જશો. મિત્રો, આ રીતે સવારમાં પૂજા કર્યા વગર પણ જો આ 7 કાર્યો નિયમિતપણે કરવામાં આવે તો જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાય તમારા જીવનમાં વસે છે. મિત્રો, જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ જ્ઞાનસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલશો નહીં. ભગવાન તમારા જીવન યાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ કરે એવી અમારી દિલથી પ્રાર્થના છે. તો દર્શક મિત્રો, આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.